આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં પેટની તકલીફો તો જાણે સાવ સામાન્ય વાત બની ગઈ છે, ખરું ને? ગેસ, એસિડિટી, ખાધા પછી પેટ ભારે લાગવું, એવું લાગે જાણે આ બધું તો હવે રોજનું થઈ ગયું છે. પણ શું ખરેખર એવું જ હોવું જોઈએ? ના. ચાલો આજે આપણે સાથે મળીને સમજીએ કે આ બધી સમસ્યાઓનું મૂળ ક્યાં છે અને એને જડમૂળથી કેવી રીતે કાઢી શકાય. અને જો આ કોઈ નવી વાત નથી. આપણા ઋષિમુનિઓ હજારો વર્ષો પહેલાં જ કહી ગયા છે કે રોગનું મૂળ પેટમાં છે. આનો મતલબ બહુ સીધો અને સાફ છે. જો આપણું પેટ બરાબર, આપણું પાચનતંત્ર મજબૂત, તો સમજો કે મોટાભાગની બીમારીઓની તો એન્ટ્રી જ બંધ. આપણી તંદુરસ્તીની આખી ઇમારતનો પાયો એ આપણું પેટ છે. તો સવાલ એ થાય કે આ પાચન શક્તિને મજબૂત કરવી કઈ રીતે? વેલ, એ સમજવા માટે આપણે આયુર્વેદના એક બહુ જ ઊંડા અને પાવરફુલ કોન્સેપ્ટને સમજવો પડશે. અને એ કોન્સેપ્ટ છે જઠરાગ્નિ. શું છે આ જઠરાગ્નિ? ચાલો આજે આ અગ્નિના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જઠરાગ્નિ એટલે બીજું કંઈ નહીં પણ આપણા પેટની અંદર સળગતી એક આગ, આપણી પાચન શક્તિ. બસ એને એક અગ્નિની જેમ જ સમજો. હવે વિચારો, જો આ આગ તેજ હોય તો એમાં નાખેલું બધું જ બળીને રાખ થઈ જાય, એટલે કે ખાધેલો ખોરાક સરસ રીતે પચીને શક્તિ બની જાય. પણ જો આ આગ ધીમી પડી જાય તો ખોરાક પચવાને બદલે અંદર પડ્યો સડવા લાગે છે. અને આ સડેલો ખોરાક બનાવે છે આમ, એટલે કે ઝેરી કચરો. બસ મોટાભાગની બીમારીઓનું મૂળ અહીંથી જ શરૂ થાય. ઓકે, તો હવે ખબર કઈ રીતે પડે કે અંદરની આ અગ્નિ બરાબર ચાલી રહી છે કે ધીમી પડી ગઈ છે? સારી વાત એ છે કે આપણું શરીર છે ને એ બહુ હોશિયાર છે. એ આપણને નાના નાના સંકેતો આપતું જ રહે છે. બસ આપણે એ સંકેતોને સાંભળતા અને સમજતા શીખવાનું છે. તો ચાલો હવે જે લક્ષણોની વાત કરવાના છીએ એના પર જરા ધ્યાન આપજો અને મનમાં વિચારજો કે આમાંથી કોઈ સંકેત જાણીતો લાગે છે કે નહીં. જેમ કે જમ્યા પછી તરત જ પેટમાં પથ્થર મૂક્યો હોય એવું ભારે લાગવો, કે પછી વારંવાર ગેસ કે એસિડિટીની તકલીફ થવી, મોઢામાંથી દુર્ગંધ આવી, ક્યારેક કબજિયાત તો ક્યારેક ઝાડા. અને હા, સૌથી મોટો સંકેત, જમ્યા પછી સ્ફૂર્તિ આવવાને બદલે જોરદાર ઊંઘ આવી. જો આ બધું થતું હોય તો સમજી લેજો કે અંદરની પાચક અગ્નિ મંદ પડી રહી છે. પણ જો આમાંથી કોઈ સંકેત દેખાઈ રહ્યા હોય તો ગભરાવાની જરાય જરૂર નથી. કેમ કે સારી વાત એ છે કે આ અગ્નિને આપણે ફરીથી પ્રજ્વલિત કરી શકીએ છીએ. અને આની શરૂઆત ક્યાંથી થશે? ખબર છે? આપણા પોતાના રસોડામાંથી જ. તો ચાલો જોઈએ કે આ અગ્નિને ફરી ભડકાવવા માટે એને કેવું બળતણ આપવું જોઈએ. સૌથી પહેલાં ફાઇબરવાળો ખોરાક, એટલે કે લીલા પાંદડાવાળા શાકભાજી, પપૈયું, સફરજન. આ બધું છે ને આપણા આંતરડા માટે એકદમ ઝાડુ જેવું કામ કરે છે. બધી ગંદકી સાફ. પછી આવે પ્રોબાયોટિક્સ, એટલે કે આપણું તાજું દહીં અને છાશ. એ સારા બેક્ટેરિયાને વધારીને પાચનને સપોર્ટ કરે છે. સવારે ઉઠીને નવસેકું ગરમ પાણી પીવાની આદત તો આખી સિસ્ટમને જાણે રીસ્ટાર્ટ કરી દે છે. અને હા, થોડું શુદ્ધ દેશી ગાયનું ઘી, એને ખરાબ ન સમજતા. એ તો આપણા પાચનતંત્ર માટે લુબ્રિકેશન એટલે કે ઓઇલિંગનું કામ કરે છે, જેથી બધું એકદમ સ્મૂથ ચાલે. ઓકે, તો શું ખાવું એ તો આપણે સમજ્યા. પણ એટલું જ, બલકે એનાથી પણ વધારે જરૂરી છે કે આપણે કેવી રીતે ખાઈએ છીએ. જી હા, આપણી ખાવાની રીત પણ આપણી પાચન અગ્નિ પર સીધી અસર કરે છે. ચાલો આના પર પણ એક નજર નાખી લઈએ. જો આ 4 આદતો ભલે સાવ સિમ્પલ લાગે, પણ એની અસર એકદમ જાદુઈ છે. પહેલો નિયમ, દરેક કોળિયાને ઓછામાં ઓછો 32 વાર ચાવો. એટલું ચાવો કે મોઢામાં જ પ્રવાહી બની જાય. સમજી લો કે પાચનનું અડધું કામ તો અહીં જ પૂરું. બીજું, જમવાનો સમય નક્કી રાખો. રોજ એક જ સમયે જમવાથી શરીરની જે બાયોલોજિકલ ઘડિયાળ છે ને એકદમ સેટ થઈ જાય છે. ત્રીજું, અને આ બહુ જ અગત્યનું છે, શાંતિથી જમો. ટીવી જોતા જોતા કે મોબાઈલમાં વાતો કરતા કરતા નહીં. અને ચોથો નિયમ, પેટને ક્યારેય ગળા સુધી ન ભરો. આયુર્વેદ કહે છે કે પેટનો 50% ભાગ ખોરાકથી, 25% પાણીથી ભરો અને બાકીનો 25% ભાગ ખાલી રાખો. સારું, તો ખાવા પીવાની વાત તો થઈ ગઈ. પણ આ સિવાય પણ આપણી જીવનશૈલી અને આપણા રસોડામાં જ છુપાયેલા કેટલાક નાના નાના નુસ્ખાઓ છે જે આપણી પાચન અગ્નિને જબરદસ્ત સપોર્ટ આપી શકે છે. ચાલો સૌથી પહેલાં આપણા રસોડામાં જ એક નજર મારીએ. અને રસોડામાં સૌથી પહેલો સુપરસ્ટાર છે આદુ. આનાથી સારો પાચક બીજો કોઈ નથી.
બસ જમવાના 15 મિનિટ પહેલાં આદુનો એક નાનકડો ટુકડો લો, એના પર થોડું સિંધવ મીઠું અને લીંબુનો રસ નાખો અને એને ધીમે ધીમે ચાવો. આનાથી પેટમાં પાચક રસો એક્ટિવ થઈ જશે અને ભૂખ પણ કકડીને લાગશે. હવે ક્યારેક અચાનક ગેસ થઈ જાય કે પેટ ભૂલી જાય તો શું કરવું? એના માટે આપણી પાસે છે અજમો. આ એકદમ ઇન્સ્ટન્ટ ઉપાય છે. બસ અડધી ચમચી અજમો અને ચપટી સંચળ ગરમ પાણી સાથે લઈ લો. મિનિટોમાં જ રાહત મળશે. આને એક ઇમરજન્સી કિટની જેમ ઘરમાં રાખી જ શકાય. અને જમ્યા પછી શું? જમ્યા પછી 1 ચમચી શેકેલી વરિયાળી અને જીરું ચાવવાની આદત પાડો. જુઓ, આ ખાલી મુખવાસ નથી, આ બંને વસ્તુઓ પેટમાં ઠંડક આપે છે અને ખાધેલા ખોરાકને પચાવવામાં બહુ જ મદદ કરે છે. આ બધું તો ઠીક, પણ યાદ રાખજો, સારો ખોરાક પણ ત્યારે જ કામ કરશે જ્યારે આપણી જીવનશૈલી એને સાથ આપશે. જેમ કે જમ્યા પછી 10 મિનિટ માટે વજ્રાસનમાં બેસવું. રાત્રે જમ્યા પછી 100 ડગલા ચાલવું, જેને શતપાવલી કહે છે. રાત્રે 7 થી 8 કલાકની ઊંડી ઊંઘ લેવી. અને સૌથી અગત્યનું, સ્ટ્રેસને મેનેજ કરવો. કેમ કે આપણા મગજ અને પેટનું સીધું કનેક્શન છે. જો મગજમાં તણાવ હશે તો પેટમાં ગડબડ થવાની જ. તો આ આખી વાતનો સારાંશ આપણે આ એક જ ટેબલમાં જોઈ શકીએ છીએ. એક બાજુ છે ફાયર સ્ટાર્ટર્સ, એટલે કે આપણી પાચન અગ્નિને ભડકાવતી વસ્તુઓ, અને બીજી બાજુ છે ફાયર એક્સટિંગ્વિશર્સ, એટલે કે એ અગ્નિ પર પાણી નાખીને એને બુઝાવી દેતી વસ્તુઓ. હવે શું કરવું અને શું ટાળવું એ પસંદગી બિલકુલ સ્પષ્ટ છે. અને છેલ્લે બસ આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. આપણે શું ખાઈએ છીએ એના કરતાં પણ વધારે મહત્વનું એ છે કે આપણે એમાંથી કેટલું પચાવી શકીએ છીએ. જે પચે છે એ જ ભોજન છે, એ જ શરીરને લાગે છે. બાકીનું બધું તો શરીરમાં કચરો જ ભેગો કરે છે. તો હવે સવાલ એ નથી કે શું કરવો જોઈએ, એ તો આપણે જાણી લીધું. અસલી સવાલ એ છે કે આપણે શું કરીશું. આજે, અત્યારથી જ પોતાની પાચન અગ્નિને ફરીથી મજબૂત કરવા માટે આમાંથી કયો એક નાનકડો ફેરફાર પોતાની દિનચર્યામાં સામેલ કરી શકાય? યાદ રાખજો, એક નાની શરૂઆત પણ બહુ મોટા અને સારા પરિણામ લાવી શકે છે.